આ મેલડી છે ને ભાઈ ભાયા બાપા રાવણની ભગવાન ભેખની મેલડી છે. અને મેલડી કરે ને એવું કોઈ કરે ને, મેલડી આપે ને એવું કોઈ નો આપે હો. ધજાની પૂછડીની જેમ મન ફરકતા હોય તો માતા કામ ન કરે, ધર્મ ન હાલે હો. પણ એના બની જવું પડે, એના માથે વિશ્વાસ રાખવો પડે. પણ મારી મેલડી એવું કે જા જેદી ક્યાંય ઉગરવાનો આરો ન હોય, જેદી તારી માથે મોતે નાડું માંડ્યું હોય ને, ક્યાં જાવ, ક્યાંય ઉગરવાનો આરો ન હોય, ક્યાંય ડેમમાં પડી જાવ, ક્યાંય આપઘાત કરી લઉં, ક્યાંય મેળીએથી પડી જાવ, જેથી એવો વિચાર આવે ને જ્યાં ક્યાંય ઉગડવાનો આરો ન હોય ને, એ તેથી મારી ભાયા રાવણની ભગવા બેખની મેલડીને યાદ કર. અને જો કદાચ કમોતે મરવા દઉં ને, તેથી ભગવા ઝંડાની બાપ ભગવા ભાયા બાપાની મેલડી નહોતી બાપ. અમે ભગવા બેક સહી રાવણ દેવ સહી. અને હામદ ભુવા તો એક આયર નો દીકરો છે ને, એક અમારા ભાયા બાપાની મેલડી જેને કમાઈ કરી છે ને, એને મેલડી આવી છે હો. અને કદાચ હાથાત પેઢીએ હિતેશ બાપુ વાંધો હાલતો હોય ને, હાથાત પેઢી થી વાંધો હાલતો હોય ને, ધર્મ આયરે અને હુઈ ગઈ હોય ને, હાથમે પાતાળ કદાચ વસ્તી પરિવાર આયરે હુઈ ગઈ હોય, ગમે એવો વાંધો પડ્યો હોય, પણ મારી મેલડી એવું કે કોક મારો ભેખનો દીકરો આવે, કોક રાવણ દેવનો દીકરો આવે, હાથમાં ડાક લઈ અને હાથમે પાતાળ હોઈ ગયો હોય ને, હાથ પેઢીથી હોઈ ગઈ હોય, પણ કોક રાવણ દેવનો દીકરો આવે ને માં મેલડીને આરાધ કરે ને, માં મેલડીને આરાધ કરે ને હોઈ ગઈ હોય ને, કદાચ જો એકવાર જાગીને જવાબ નો દે ને, તેથી તો અમારા ભગવા ભેખની મેલડી નહોતી, પણ કેવી મારો ભગવાન લઈ જાય તો હિતિયા એક વાત કેવી છે મારે. પરિયા વગર અંધાર જો મારા ભગવાન ને પૂછીને આવ્યો નીચેને હિતિયા હૈયાનો હાર કીધો હોય કે દુનિયામાં અહીંયા શબ્દ ઘટે ત્યાં, પણ ઇતિયા મારે એમાં જાહેર તો 21-23 જોઈ છે. ઇતિયા જગતમાં તું ધર્મને હાર પહેરાવા જા, પણ ભલા માનવ ભાયા બાપાની મેળડી મારા હયાનો હાર કરીને નો રાખો, તેથી દુનિયામાં એક કોક રાઠોડની મેળડી વહી ગઈ હોય બાપ. જેવો માડી જેવો એ માડી તું કોરટ ને મારી મેલડી ભાયા બાપાની મેલડી કાયદો, તું મેલડી મારો ઇન્સાફ
હાથમાં હાથકડી હિતેશ બાપુ પગમાં બેડી હોય પણ મેરડી માથે ભરોસો હોય ને. હાથમાં હાથકડી હોય પગમાં બેડી હોય પણ નિર્દોષ હોય, લાખો રૂપિયા વપરાઈ ગયા હોય, નિર્દોષ હોય લાખો રૂપિયા વપરાઈ ગયા હોય, કદાચ જેલની માલિપા હોય, ફરિયા ગણતો હોય, હાથમાં હાથકડી પગમાં બેડી હોય, લાખો રૂપિયા વપરાઈ ગયા, છૂટતો ન હોય ને માણા, પણ મારી મેલડી માથે ભરોસો હોય. મારી મેલડી એવું કે મારા હામતા એ એક ભાયા બાપા ભગવા બેખની મેલડી આવી સૌ જા જા અવરાઈતે કણનો ઘા કર. અને જો કદાચ તારો હાઈકોર્ટ બની જાવ, તારો સુપ્રીમ કોર્ટ બની જાવ અને ન્યાયાધીશની ખુરશી માથે બેહી જાવ અને જજની જીભે બેહી જાવ, જો જજની માલી જજની ખુરશીએ બેહી જાવ ને જજના જડબા ખુલવા દઉં ને તેથી તો કોક ભાયા રાવણની મેલડી નહોતી. આજો તમારું મનનું માદેડું ભલા માણસ. હા મારી હા. અરે મારી માથાનો તાજ છો મારી. એ મારા બેક કદાચ મારા ભાઈ લાય તો મને પાકિસ્તાનની માલિકોથી પાઘડીમાં ફેરવી ભલા માણસ. હા મારી. આજ દોઢિયા ત્રિશુડા ઇતિયા મને હડિયાણાની એક નાની એવી પેટલીમાં મને મેળવી દે. હા મારી. પણ એ મારા બેક હજી કહું છું આજ હું તારી મેળડી કે ત્રણ ડોહાની બાજે સુધી પોતી જા ભલા માણસ. અને દુનિયામાં કદાચ આજથી 40 વર્ષ પહેલા હું મેરડી જો નાગણી બનીને ઊભી રહેતી અને ઈ કમાયું જો પાછી મારા રાઠોડમાં ન લઉં ને તેથી ધરતીમાં હું પાયા ડોહાનું ધર્મ નહીં. અને એ ભરતા આ તો તારી એક પાવૈયાની કરિયા કદાચ આવી 15 આવે ભલામણા તારા પગના જીવડા. આજ મને ઇતિહાસ ટપોરો માર્યો કે મેરડી ક્યાંક ભાગાડું બનીને ભાગી ગઈ. એ મારા બેક કદાચ એક હિંચતા ના નીકળે પણ આ વ્યક્તિને મેં 3.5 ઇંચના જીવડા તેથી મેરડીએ કીધું કે માગ જીભનો લબડકો અન ભલામણા જો ભીંગડું નો વારું ને તેથી તો હું કોક 84 ખાતાનું ધર્મ ને એમાં મારી 15 જાર જો મારી જો હાથમાં હાથકડી પગમાં બેડી લોઠાની બેડિયું ભાંગતા પાછી પડી જાવ ને એ જજની જીબે બેહી જાવ, જો જજના જડબા ખુલવા દઉં ને તેથી તો મને ભાયા રાવણની મેરડીને ખાધું હરા મૈસે હું કેવી એ મારો હુકમનો હકદાર. એ મારો હુકમનો હકદાર માથું કોરસની ગીતાર. સમરાત તું કાર્ય મારો તું છો માની વાત. એ હા મેલડી હા મેલડી હા મેલડી માં જય ચાર ભેરો દાદા જય ચારી નાગર જય રક્ષિયાલ વાળો દાદો જય ભાયા રાવણની મેલડી જય રક્ષિયાલનો ધણી જય ચાર ભેરો દાદા. વણતું ને વણવા કે માઈ યાડા ઓડા બાંધતા. છોરું ને સંતાપે માઈ માર્ગ રોકી રાખતા. એ મારી પરમા બોલી જા એ મારી પરમા બોલી જાય મેરી ધારે દેવું થા.
જીવન તારા માથે. અને અમારા હિતેશ બાપુ ના હાથે અને અમારા સોહિલ બાપુ અને અમારા રમેશભાઈ રાવળદેવ ના હાથે આજ કોક ભાયા બાપા રાવણની ભગવા બેખણી એ મારા હામતા ભુવા આજ મેલડીના નામની લોહબડી ઓઠાડે છે ભાઈ. હે પણ મારી લોબડી અને આજ મારી ભગવા ચંડાને કદાચ હું મેલડી નમવા દઉં ને તેથી દુનિયામાં બાપ કોક મને ભાયા બાપાનું ખાધું હરામ હશે હો. પણ એ હમદ ભુવા મારી લોબડી આજ મારો હિતલો ભુવો ને મારા સોહિલ બાપુ બે થઈને આજ માને લોબડી ઓઠાડે અને કદાચ કોક લાગ માંડીને આવે હે આજ વાસંગીના આ સ્થાપના થયું ને વાસંગીના આવા અવસરની માલિપા જો કદાચ કોક લાગ માંડીને આવે અને હામદ ભુવા કદાચ લાગ માંડીને આવે ને જો કદાચ ડગલું છતરવા દઉં ને એ હળમતિયા ગોલી ડાનો સીમાડો વટવા દઉં ને તેથી તો મને ભાયા રાવણનું મેલડીને ખાધું હરામ છે.